હેલો ફ્રેન્ડ્સ, આગળના લેક્ચરમાં આપણે સેડલ પોઈન્ટના એક્ઝામ્પલ વિશે ચર્ચા કરી હતી. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે. એ કંપની મેનેજમેન્ટ એન્ડ ધી લેબર યુનિયન આર નેગોશિએટિંગ a new 3-year settlement. Each of these has 4 strategies. The cost to the company are given for every pair of strategy choice. Applying the rule of finding the saddle point, we obtain the saddle point that is enclosed both in a circle and a rectangle. અહીં પે ઓફ મેટ્રિક્સ આપેલું છે. યુનિયન સ્ટ્રેટેજી અને કંપની સ્ટ્રેટેજી. હવે કંપની સ્ટ્રેટેજી 1, 2, 3 અને 4 અને યુનિયન સ્ટ્રેટેજી 1, 2, 3 અને 4. યુનિયન સ્ટ્રેટેજી 1, કંપની સ્ટ્રેટેજી 20, 15, 12, 35. યુનિયન સ્ટ્રેટેજી 2, કંપની સ્ટ્રેટેજી 25, 14, 8, 10. યુનિયન સ્ટ્રેટેજી 3, કંપની સ્ટ્રેટેજી 40, 2, 10, 5. અને યુનિયન સ્ટ્રેટેજી 4, કંપની સ્ટ્રેટેજી -5, 4, 11, 0. હવે સેડલ પોઈન્ટ શોધવાનું છે. તો ફર્સ્ટ રોમાંથી 20, 15, 12 અને 35 મિનિમમ લખવાનો છે. તો મિનિમમ 12 છે, તો એ રો મિનિમા હેડિંગની નીચે લખવાનો. એના પછી સેકન્ડ રો 25, 14, 8 અને 10. તો આમાંથી મિનિમમ 8 છે, તો 8 એ રો મિનિમા હેડિંગની નીચે લખવાનો. એ જ રીતે 40, 2, 10 અને 5 માંથી મિનિમમ 2 છે અને -5, 4, 11, 0 માં મિનિમમ -5 છે. હવે કોલમ 1 20, 25, 40 -5 માંથી મેક્સિમમ લખવાનું છે. તો મેક્સિમમ 40 થશે, તો 40 એ કોલમ મેક્સિમામાં લખવાનો. એના પછી કોલમ 2માં 15, 14, 2 અને 4 માંથી મેક્સિમમ 15 છે, તો 15 એ કોલમ મેક્સિમામાં લખવાનો. હવે એ જ રીતે કોલમ 3, 12, 8, 10 અને 11માં મેક્સિમમ 12 છે, તો 12 એ કોલમ મેક્સિમામાં લખવાનો. અને કોલમ 4માં 35, 10, 5 અને 0માં મેક્સિમમ 35 છે, તો 35 એ કોલમ મેક્સિમામાં લખવાનો. હવે 12, 8, 2 અને -5 માં મેક્સિમમ એલિમેન્ટ 12 છે, તો 12 ને રેક્ટેંગલમાં દર્શાવીશું. હવે 40, 15, 12 અને 35 માં મિનિમમ એલિમેન્ટ 12 છે, તો 12 ને સર્કલમાં દર્શાવીશું.
તો રેક્ટેંગલ અને સર્કલમાં સેમ એલિમેન્ટ છે 12. સિન્સ maximin is equal to minimax is equal to value of the game is equal to 12. Therefore, the company will always adopt strategy 3 and union will always adopt strategy 1. હવે next example, find the range of values of P and Q that will render the entry 2 a saddle point for the game. પ્લેયર A અને પ્લેયર B. પ્લેયર Aમાં A1 A2 A3 અને પ્લેયર Bમાં B1 B2 B3. પ્લેયર A1 2 4 5. પ્લેયર A2 પ્લેયર B 10 7 Q અને પ્લેયર Aમાં A3 4 P 6. ચલો એને સોલ્વ કરીએ. ફર્સ્ટ, ignore the values of P and Q in the payoff matrix and then determine the maximin and minimax values in the usual manner as shown below. Player A, player B. Player A માં A1, player B માં 2 4 5. પ્લેયર એમાં A2 પ્લેયર B 10 7 Q. પ્લેયર A A3 પ્લેયર B 4 7 6. હવે ફર્સ્ટ રો 2 4 5 છે તો એમાંથી મિનિમમ એલિમેન્ટ 2 છે તો 2 ને રો મિનિમા હેડિંગની નીચે લખવાનો. હવે સેકન્ડ રો 10 7 અને Q છે તો ક્યુને ઇગ્નોર કરવાના છે. તો 10 અને 7માંથી મિનિમમ એલિમેન્ટ 7 રો મિનિમા હેડિંગની નીચે લખવાના. હવે થર્ડ રો 4P અને 6 છે તો Pને ઇગ્નોર કરવાના છે. તો 4 અને 6માંથી મિનિમમ એલિમેન્ટ 4 છે તો 4 એ રો મિનિમા હેડિંગની નીચે લખવાના. હવે ફર્સ્ટ કોલમ 2 10 અને 4 માંથી મેક્સિમમ એલિમેન્ટ 10 છે તો 10 એ કોલમ મેક્સિમા હેડિંગમાં લખવાના. હવે સેકન્ડ રો 4 7 અને P છે. Pને ઇગ્નોર કરવાના છે તો 4 અને 7માં મેક્સિમમ એલિમેન્ટ 7 છે તો 7 એ કોલમ મેક્સિમા હેડિંગમાં લખવાના. હવે થર્ડ કોલમ 5Q અને 6 છે તો ક્યુને ઇગ્નોર કરવાના છે તો 5 અને 6માંથી મેક્સિમમ એલિમેન્ટ 6 થશે તો 6ને કોલમ મેક્સિમા હેડિંગમાં લખવાના. હવે 2 7 અને 4 માં મેક્સિમમ એલિમેન્ટ 7 છે. અને 10 7 અને 6માં મિનિમમ એલિમેન્ટ 6 છે. Since
there exists no unique saddle point. Therefore, the saddle point will exist at the position 2, 2 only when p less or equal to 7 and q greater than 7. For q is equal to 7, 2, 3 is a saddle point. જો q is equal to 7 હોય તો એન્ટ્રી 2, 3 એ સેડલ પોઈન્ટ થશે. Now, next example. For what value of lambda the game with following payoff matrix is strictly determinable? Payoff matrix player A, player B. Player B માં B1, B2 અને B3. Player A A1, player B લેમ્બડા 6 અને 2. Player A A2, player B -1 લેમ્બડા અને -7. Player A A3, player B -2, 4 અને લેમ્બડા. ચલો એને સોલ્વ કરીએ. First, ignore the values of lambda. Determine the maximum and minimax values of the payoff matrix as shown below. એટલે કે લેમ્બડાને ઇગ્નોર કરીને મેક્સિમિન અને મિનિમેક્સ વેલ્યુ બતાવી છે. પ્લેયર એ, પ્લેયર બી. પ્લેયર બીમાં B1, B2 અને B3. પ્લેયર એ A1, પ્લેયર બી લેમ્બડા 6 અને 2. પ્લેયર એ A2, પ્લેયર બી -1 લેમ્બડા અને -7. પ્લેયર એ A3, પ્લેયર બી -2, 4 અને લેમ્બડા. હવે ફર્સ્ટ રો લેમ્બડા 6 અને 2માં લેમ્બડાને ઇગ્નોર કરવાના છે. તો 6 અને 2માંથી મિનિમમ એલિમેન્ટ 2 થશે. તો 2ને રો મિનિમા હેડિંગની નીચે લખવાના. એના પછી -1 લેમ્બડા અને -7 એ સેકન્ડ રો થશે. તો લેમ્બડાને ઇગ્નોર કરવાના છે. તો -1 અને -7માં મિનિમમ એલિમેન્ટ -7 છે. તો -7 એ રો મિનિમા હેડિંગની નીચે લખવાના. હવે એ જ રીતે ત્રીજી રોમાં -2, 4 અને લેમ્બડા છે. તો લેમ્બડાને ઇગ્નોર કરીને -2 અને 4માંથી -2 એ મિનિમમ એલિમેન્ટ થશે. તો -2ને રો મિનિમા હેડિંગની નીચે લખવાના. હવે ફર્સ્ટ કોલમ લેમ્બડા -1 અને -2. તો લેમ્બડાને ઇગ્નોર કરવાના છે. -1 અને -2માં મેક્સિમમ એલિમેન્ટ -1 છે. તો -1 એ કોલમ મેક્સિમા હેડિંગમાં લખવાના. હવે સેકન્ડ કોલમ 6 લેમ્બડા અને 4. તો લેમ્બડાને ઇગ્નોર કરીને 4 અને 6માંથી મેક્સિમમ એલિમેન્ટ 6 એ કોલમ મેક્સિમા હેડિંગમાં લખવાના. હવે થર્ડ કોલમ 2, -7 અને લેમ્બડામાં લેમ્બડાને ઇગ્નોર કરવાના છે. તો 2 અને -7માં મેક્સિમમ એલિમેન્ટ 2 છે. તો 2ને કોલમ મેક્સિમા હેડિંગમાં લખવાના. હવે 2, -7 અને -2માં મેક્સિમમ એલિમેન્ટ 2 થશે. અને -1, 6 અને 2માંથી મિનિમમ એલિમેન્ટ -1 થશે. Since the saddle point in the above game is not unique, the value of the game lies between -1 and 2. That means -1 less or equal to v less than or equal to 2.
For strictly determinable game, we must have -1 less than or equal to lambda less than or equal to 2. તો લેમ્બડાની વેલ્યુ -1 less than or equal to lambda less than or equal to 2 લઈએ તો ગેમ સ્ટ્રિક્ટલી ડિટર્મિનેબલ થશે. હવે મિક્સ સ્ટ્રેટેજીસ. ગેમ વિધાઉટ સેડલ પોઈન્ટ. The rules of dominance. The rules of dominance are used to reduce the size of the payoff matrix. એટલે કે પેઓફ મેટ્રિક્સની સાઇઝ રિડ્યુસ કરવા માટે એટલે કે ઘટાડવા માટે ડોમિનન્સ પ્રિન્સિપલ યુઝ થાય છે. The rules of dominance are especially used for the evaluation of two-person zero-sum games without a saddle point. Rule number 1. In the payoff matrix of two-person zero-sum game, if all the elements of ith row are greater than or equal to the corresponding elements of jth row, then ith row dominates over jth row, or jth row is dominated by ith row, and a result, we drop the jth row from the payoff matrix. two-person zero-sum ગેમના payoff મેટ્રિક્સમાં જેમી રોના એલિમેન્ટ કરતાં આઈમી રોના બધા જ એલિમેન્ટ ગ્રેટર દેન અથવા ઇક્વલ હોય તો ith row dominates over jth row અથવા jth row is dominated by ith row અને જેમી રોને પે ઓફ મેટ્રિક્સમાંથી ડ્રોપ કરવાની છે. હવે રૂલ નંબર 2. If all the elements of pth column are less than or equal to the corresponding elements of qth column, then pth column dominates over qth column, and as a result we drop the qth column from the payoff matrix. ક્યુમી કોલમના બધા જ એલિમેન્ટ કરતાં પીની કોલમના બધા જ એલિમેન્ટ લેસ દેન અથવા ઇક્વલ હોય તો pth કોલમ ડોમિનેટ્સ ઓવર qth કોલમ અને ક્યુમી કોલમને પે ઓફ મેટ્રિક્સમાંથી ડ્રોપ કરવાની છે. હવે રૂલ 3. In the payoff matrix, if the average of the entries of ith row and the corresponding entries of jth row, I not is equal to j, is greater than or equal to the corresponding entries of kth row, I not is equal to k, j not is equal to k, then ith and jth row dominates over kth row, and as a result we drop kth row. જો
આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ જે હોય તો આઈમી રો અને ઝેમી રોની એન્ટ્રીની એવરેજ લેવામાં આવે તો એ એવરેજના બધા જ એલિમેન્ટ ગ્રેટર દેન અથવા ઇક્વલ ટુ હોય કેમી રોની સરખામણીમાં. તો આઈથ રો અને જેથ રો એ ડોમિનેટ્સ ઓવર કેથ રો એન્ડ કેથ રોને આપણે ડ્રોપ કરીશું. If the ith row dominates the convex linear combination of some other rows, then one of the rows involving in the combination may be deleted. Similarly, arguments follow for columns also. હવે rule number 4. In the payoff matrix, if the average of the entries of pth column and the corresponding entries of qth column p not is equal to q is less than or equal to the corresponding entries of rth column p not is equal to r, q not is equal to r, then pth and qth column dominates over rth column and as a result we drop rth column. જો પી નોટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ હોય તો પે ઓફ મેટ્રિક્સમાં પીમી કોલમની એન્ટ્રી અને ક્યુમી કોલમની એન્ટ્રીની એવરેજ લેવામાં આવે તો એ એવરેજના બધા જ એલિમેન્ટ લેસ દેન અથવા ઇક્વલ ટુ હોય આર્મી કોલમ કરતાં. પી નોટ ઇઝ ઇક્વલ ટુ આર, ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ આર, તો પીમી કોલમ અને ક્યુમી કોલમ એ આર્મી કોલમને ડોમિનેટ કરે છે અને આપણે આર્મી કોલમને પે ઓફ મેટ્રિક્સમાંથી ડ્રોપ કરીશું. હવે એક્ઝામ્પલ જોઈશું. યુઝિંગ ડોમિનન્સ રૂલ ફાઇન્ડ ધી બેસ્ટ સ્ટ્રેટેજી ફોર ઇચ પ્લેયર. અહીં મેટ્રિક્સ આપેલો છે. પે ઓફ મેટ્રિક્સ A1, A2, A3, B1, B2, B3, B4. ફર્સ્ટ રો છે -3, 5, 8, 7. સેકન્ડ રો 4, 2, 5, 8 અને થર્ડ રો 1, 1, 3, 2. હવે ડોમિનન્સ રૂલ પ્રમાણે in the payoff matrix of two-person zero-sum game, if all the elements of ith row are greater than or equal to the corresponding elements of jth row, then ith row dominates over jth row or jth row is dominated by ith row, and the result we drop jth row from the payoff matrix. તો અહીં સેકન્ડ રોના બધા જ એલિમેન્ટ એ થર્ડ રોના એલિમેન્ટ કરતાં ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે. તો સ્ટેપ 1, સેકન્ડ રો ડોમિનેટ્સ ઓવર થર્ડ રો, ધેરફોર વી ડ્રોપ થર્ડ રો. તો પે ઓફ મેટ્રિક્સ આ થશે A1, A2, B1, B2, B3, B4 અને ફર્સ્ટ રો -3, 5, 8, 7, સેકન્ડ રો 4, 2, 5, 8. હવે સ્ટેપ 2,
આ મેટ્રિક્સમાં if the elements of pth column are less than or equal to the corresponding elements of qth column, then pth column dominates over qth column, and as a result we drop the qth column from the payoff matrix. તો અહીં third column dominates over second column. Therefore, we drop third column. તો payoff matrix A1, A2, B1, B2, B3 એમાં ફર્સ્ટ રો -3, 5, 7 અને સેકન્ડ રો 4, 2, 8. આ કોલમ રિમૂવ થશે. હવે સ્ટેપ 3. Again, third column dominates over second column. Therefore, we drop third column. Therefore, payoff matrix A1, A2, B1, B2 -3, 5 અને 4, 2, which cannot be further reduced by dominance principle. આ મેટ્રિક્સને ડોમિનન્સ પ્રિન્સિપલ વડે ફરીથી રિડ્યુસ કરી શકાય નહીં, કારણ કે 2x2 મેટ્રિક્સ છે. તો આ રીતે ડોમિનન્સ પ્રિન્સિપલ યુઝ કરીને 3x4 મેટ્રિક્સમાંથી 2x2 મેટ્રિક્સ બનાવી શકાય છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, using dominance principle reduce the following game. A1, A2, A3, A4 અને B1, B2, B3 મેટ્રિક્સ આપેલો છે 5, 8, 7, 7, 8, 5, 6, 9, 12, 6, 7, 6. ચલો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સ્ટેપ 1. એવરેજ ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ રો dominates over fourth row. Then we drop fourth row. તો સૌથી પહેલાં ફર્સ્ટ અને સેકન્ડ રોની એવરેજ કરીશું. તો એ એવરેજ 6, 8, 6 થશે. તો એ ફોર્થ રો એટલે કે 6, 7, 6. તો એવરેજ ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ રો ડોમિનેટ્સ ઓવર ફોર્થ રો. તો આપણે ફોર્થ રોને પે ઓફ મેટ્રિક્સમાંથી ડિલીટ કરીશું. તો મેટ્રિક્સ 5, 8, 7, 7, 8, 5 અને 6, 9, 12. હવે સ્ટેપ 2. એવરેજ ઓફ ફર્સ્ટ એન્ડ થર્ડ કોલમ ડોમિનેટેડ બાય સેકન્ડ રો. અહીં ફર્સ્ટ અને થર્ડ કોલમની એવરેજ 6, 6, 9 થશે. તો એવરેજ ઓફ ફર્સ્ટ એન્ડ થર્ડ કોલમ ડોમિનેટેડ બાય સેકન્ડ કોલમ
889. Therefore, we drop second column. તો 889 ને આપણે ડ્રોપ કરીશું. તો પે ઓફ મેટ્રિક્સ 5 7 7 5 6 12. હવે સ્ટેપ 3. થર્ડ રો ડોમિનેટ્સ ઓવર ફર્સ્ટ રો. એટલે કે ફર્સ્ટ રો 5 7 છે, થર્ડ રો 6 12 છે. તો થર્ડ રોના બધા જ એલિમેન્ટ ફર્સ્ટ રોના એલિમેન્ટ કરતાં ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે. તો વી ડ્રોપ ફર્સ્ટ રો. તો મેટ્રિક્સ 7 5 અને 6 12 તો 4x3 મેટ્રિક્સમાંથી ડોમિનન્સ પ્રિન્સિપલ યુઝ કરીને 2x2 મેટ્રિક્સ મેળવ્યો. તો આ રીતે ડોમિનન્સ પ્રિન્સિપલ યુઝ કરીને 2x2 મેટ્રિક્સ બનાવી શકાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જે ગેમને સેડલ પોઈન્ટ ના મળતું હોય એવી ગેમને સોલ્વ કરવાની મેથડ